સાવલી તાલુકાને વધુ એક નવી ભેટની સુવિધા મળી છે, ત્યારે અમદાવાદ રૂટના મુસાફરોને હવે મોટી રાહત થઈ છે. સાવલીના ધારાસભ્યના સતત પ્રયાસો અને રજૂઆતોને પરિણામે નવી બસની મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ નવી બસ શરૂ થવાથી સાવલીથી અમદાવાદ રૂટ પર આવેલા વિવિધ ગામોના મુસાફરોને બસ સુવિધાનો સીધો લાભ મળશે અને તેમની દૈનિક મુસાફરી વધુ સરળ બનશે. નવી એસટી બસની સેવા શરૂ થવાથી ખાસ કરીને રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરી મળશે. લાંબા સમયથી અમદાવાદ રૂટ પર વધારાની બસ મૂકવાની માંગણી થઈ રહી હતી, જે હવે પૂર્ણ થતાં સમગ્ર પંથકના ગ્રામજનો અને મુસાફરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ આ મહત્વપૂર્ણ સુવિધા પૂરી પાડવા બદલ રાજ્ય સરકાર, એસટી નિગમ અને સાવલીના ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે. સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી અને ડેસર અને વડોદરા ગ્રામ્ય એસટી બસ ખૂબ જરૂરિયાત દરેક લોકોને, જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને કોલેજમાં, સ્કૂલમાં આવવા જવા માટે, જે લોકો પોતાના ધંધા રોજગાર અર્થે રોજિંદો આનો ઉપયોગ કરે છે એ લોકો માટે. અને જેમ જેમ આપણે જોઈએ છે એમ સંખ્યા પણ, વસ્તી પણ વધતી જાય છે અને રૂટોની પણ વધારે માગણી થતી જાય છે. સાવલીની અંદર આજે એક નવીન બસ માટે હું એસટી નિગમનો અને સરકારનો આભાર માનીશ, પણ હજુ પણ જે રૂટોની અંદર વધુ જરૂરિયાત છે એને પણ આપવા માટેની જે મારી માગણી છે એ તાત્કાલિક સંતોષાશે એવું પણ મને વિશ્વાસ છે. આજના દિવસે આ બસને લોકોની વચ્ચે મૂકતા અને આનો ઉપયોગ જ્યારે મારી પ્રજા કરવાની હોય, મારી જનતા કરવાની હોય, તો ખરેખર દિલથી વિભાગનો તેમજ સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે હમણાં વચ્ચે સાવલી સાકરદા રૂટ ઉપર જે દીકરા દીકરીઓને તકલીફ પડી હતી અને એ રૂટો પણ પાછા ચાલુ કરાયા છે, એવી રીતે હજુ પણ ઘણા બધા રૂટ બાકી છે. એ રૂટોને પણ તાત્કાલિક ધોરણે નવી ફાળવી આપવા માટેની જે મારી માગણી છે અને નિયમિત રૂટ કરવા માટેની જે માગણી છે એ પણ તાત્કાલિક ધોરણે સંતોષ સાથે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત આજની બસ માટે વિભાગ તેમજ સરકારનો મારી સાવલીની દેશની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું.